નેત્રતેના ચોમાસાનું મુંબઈમાં આગમન થઈ ગયું છે અને ત્યાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। આ સાથે જ ગુજરાતમાં ચોમાસાના આગમન અગાઉ વરસાદી માહોલ છે। ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ચોમાસા અંગે માહિતી આપી છે। તેમણે કહ્યું કે અરબ સાગરમાં લો પ્રેશર બન્યું હતું જે ગોવાથી નજીક હતું। આ લો પ્રેશરના લીધે અત્યારે ગુજરાતમાં વરસાદ પડી રહ્યા છે। 21 તારીખથી શરૂ થયેલ વરસાદ હજુ છૂટાછવાયા વિસ્તારમાં 28-29 તારીખ સુધી ચાલુ રહેશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3-4 દિવસ સુધી વરસાદ જોવા મળી શકે છે। આ વરસાદમાં ગાજવીજ અને પવનનું પ્રમાણ થોડું વધારે જોવા મળી શકે છે। પછી ધીમે ધીમે વરસાદથી વિરામ મળશે। આ સિસ્ટમ ધીમે ધીમે નબળી પડતી જશે। આ સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થશે। આવનારા 2-3 દિવસમાં આ સિસ્ટમ નબળી પડી વિખાઈ જશે। આમ 2-3 દિવસ ચોમાસું સતત આગળ વધતું રહેશે। પરંતુ આ સિસ્ટમ વિખાઈ ગયા બાદ અરબી સમુદ્રમાં એવી કોઈ સિસ્ટમ સક્રિય નથી જેના કારણે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી નિષ્ક્રિય થઈ જાય અને મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે। પરેશભાઈ ગોસ્વામીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। 28 અથવા તો 29 તારીખ સુધી જે લાંબા ગાળાથી આપણે આગાહી આપેલી છે કે 27, 28 અથવા તો 29 તારીખ સુધી આ વરસાદો છે ચાલુ રહેવાના છે। એ જ મુજબના વરસાદો છે હજી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ચાલુ રહેશે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ આવનારા 3 થી 4 દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે। જોકે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આની તીવ્રતા છે એ થોડીક વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને જે આ વરસાદો પડશે તેમાં ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ થોડુંક વધારે જોવા મળશે। એટલે એકંદરે જોવા જઈએ તો વરસાદો છે હજી 3 થી 4 દિવસ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ચાલુ રહેશે। એ પછી 30 અને 31 તારીખે વરસાદની તીવ્રતામાં ઘણો બધો ઘટાડો થઈ જશે અને ધીમે ધીમે પછી આપણું વાતાવરણ ખુલ્લું થઈ જશે। પછી આપણે વરસાદમાં વિરામ મળશે। પછી આપણે જે કંઈ ઉનાળુ પાક જે સાચવવાના હોય એ સાચવવા માટેનો એક ચોક્કસથી ગેપ હવે ટૂંક સમયની અંદર મળી જવાનો છે। આ એક ચોક્કસથી છે કે જે વિસ્તારો ખુલ્લા છે એને કદાચ અત્યારે ઉનાળુ પાક સાચવવો હોય અથવા તો બીજું કામ કરવું હોય કરી શકે છે, પણ અત્યારે જે છૂટાછવાયા વરસાદો છે 29 તારીખ સુધી ચાલુ રહે અને 30-31 તારીખમાં હળવું પડી અને ગુજરાતનું હવામાન છે એ ખુલ્લું થઈ જશે। હવે બીજી વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની। જેવી રીતે અત્યારે ગુજરાતની અંદર વરસાદો ચાલુ છે પણ સામે નૈઋત્યનું ચોમાસું છે એ પણ અત્યારે સમય કરતા વહેલું ચાલી રહ્યું છે। સામાન્ય રીતે જે 1 જૂને ચોમાસું છે એ કેરળની અંદર પ્રવેશ કરતું હોય છે, પણ આ વર્ષે સમય કરતા 8 દિવસ વહેલું મહારાષ્ટ્ર સુધી ઝડપથી આ નૈઋત્યનું ચોમાસું આગળ ચાલ્યું છે। સમય કરતા વહેલું પણ ચાલ્યું છે અને આ જે સમય કરતા વહેલું ચોમાસું ચાલવાનું મેન કોઈ કારણ હોય તો એ કારણ છે કે જે આ ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમને કારણે જે દક્ષિણ ભારતના ભાગો હોય અને મહારાષ્ટ્ર કે કોંકણ ગોવાના ભાગો છે એમાં ભારે વરસાદો પડ્યા છે। એ સિસ્ટમની તીવ્રતા એટલી વધારે હતી કે જેણે નૈઋત્યના ચોમાસાને ઝડપથી આગળ વધાર્યું છે। નૈઋત્યના ચોમાસાને એ સિસ્ટમ છે એ ખેંચી લાવી છે। એટલે અત્યારે પણ જે ચોમાસું છે એ આ સિસ્ટમની અસરને કારણે થોડુંક વહેલું ચાલ્યું છે।